વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. ઓલવેઝ ગુડ છો. ઓલવેઝ ગુડ તો હો જ ને. તો ભાઈઓ તથા બહેનો, હું થોડીક તમને એમ લાગ્યું હશે ને કે હું ઉઠી છું, પણ હું ઉઠી તો ક્યારની ગઈ છું. અત્યારે વાગ્યા છે 8:30 અને તમને કાલે મેં એમ કીધું હતું કે હું નાઇટીમાં કેમ છું, તો મેં એવું મોટું થોડુંક કાંડ કરી નાખ્યું છે ને, તો મારે નાઇટીમાં રહેવું. ફટાફટ કચરા પોતા કરી નાખ્યા છે, વાસણ ઘસે નાસ્તા પાણી બનાવી નાખ્યું છે. મેં કરી લીધું છે. ચેતન ઉઠશે એટલે એને ગરમ ગરમ રોટલી કરી દઈશ. તમને એમ થયું હશે ને કે કાલ રાતનો મેકઅપ, આ બિંદીને આ હોય ને આ વોટરપ્રૂફ હોય એટલે આ જાય નહીં, અને આ વોટરપ્રૂફ છે. રાતે મેં નીકાળી નહોતી લિપસ્ટિક. અને મેઇન રીઝન બતાવું તો હું દોઢી થઈ અને ડાયમંડના નંગ લઈ હતી, અને મારે અત્યારે આજે 4 વાગે દેવાના છે. કાલે અરાઉન્ડ 10, 10:30, 11 વાગે હું લાવી હતી. ચેતન ના પડતા હતા તો મેં કીધું નવરી બેઠી છું, તો મારે એ પણ કામ આવ્યું ચેતનનું, અને મારું પણ આ મેં લીધું હતું ને એટલે એ મારે જેમ બને એમ ફટાફટ કપડાં બાકી રાખી દીધા છે. હર ફેરી હું ભગવાનને એમ પ્રાર્થના કરતી હોઉં કે ચેતન જાગે ને તો ફટાફટ મારે કામ થઈ જાય. તો આજે હું ભગવાનને એમ પ્રાર્થના કરું છું. હવળે છે તો ભગવાનને એમ પ્રાર્થના કરું છું કે એ 10:30 વાગ્યા સુધી સૂઈ રહે તો મારે થોડાક આ નંગ કરી નાખવું અને કપડાં ધોવાઈ જાય. તો એવું છે. નેન્સી ગઈ છે સ્કૂલે, ધ્રુવી સૂતી છે. ચેતન પણ મને એમ લાગે છે કે જ્યારે આપણે ભગવાન પાસે અમુક વસ્તુ માંગતા હોય ને તે અમુક વસ્તુ ઊંધું થઈ જાય, તો મને એમ લાગે ચેતન આજે, અને યાર આવાજ ટોટ આજે સવારના 2 થી 3 ફેરિયાવાળાએ તો રાડું નાખીને તે ભગવાન એમ કીધું આ ઉઠે નહીં, તારા ફેરિયાવાળા વયા જાય ને તો સારું હતા. તારા કોક 4 વ્હીલ પાર્કિંગ કરે એટલો અવાજ આવે છે. તો મને એમ લાગે ચેતન જાગી જશે. તો આપણે મળીએ બપોરે, શું થાય શું નહીં હું તમને પછી કહીશ. ભગવાન હાચો ન રાખે, મારા દીકરાને હવે કેવા એવું કરે.